નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ભાઈ તમે જે વાંચી રહ્યા છો ને એ મોટા ભાગના વિદ્યાર્થીઓની સમસ્યા છે. સાહેબ પરીક્ષા નજીક છે, પણ આ પરીક્ષા નજીક છે તો આ ઓછા સમયમાં આખો સિલેબસ કેવી રીતે કવર કરવો? મોટા ભાગના વિદ્યાર્થીઓના મનમાં ક્યાંક ને ક્યાંક આ ગુથ્થી છે ને તે ચાલી રહી છે. બહુ પ્રયત્ન કરે છે આ સોલ્વ કરવાનો, પણ યોગ્ય માર્ગદર્શન નથી, યોગ્ય સ્ટ્રેટેજી નથી, યોગ્ય સમજણ નથી, અથવા તો કોઈ કદાચ કહેવા વાળું નથી. એટલા માટે બિચારા કરી જ નથી શકતા અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે, અટવાઈ જાય છે અને બધું જ રહી જાય છે. તો ચિંતા કરવાની જરૂર નથી ભાઈ. હું પાર્થ સર તમારા માટે જ અહીંયા છું. આ વિડીયો જોયા પછી મારી ગેરંટી છે કદાચ કોઈ પણ એક્ઝામ હોય તમે ઓછાથી ઓછા સમયમાં આખો સિલેબસ છે તે કવર કરી શકશો, ઓછાથી ઓછા સમયની અંદર. તો છેક સુધી આ વિડીયોની અંદર છે તે જોડાયેલા રહેજો અને એ તમારા દરેક મિત્રોને આ વિડીયો તમે મોકલજો કે જેને ઓછા સમયમાં આખો સિલેબસ છે એની તૈયાર કરવાની જરૂર છે અને કરવો જોઈએ. પણ કેવી રીતે કરી શકાય એની કેટલીક સ્ટ્રેટેજી તમને આપવાનો છું. તો સૌથી પહેલા શેર, લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સને. ફાસ્ટેસ્ટ વે ટુ કવર સિલેબસ. ઓછા સમયમાં સંપૂર્ણ તૈયારી કરવી છે. પરીક્ષા તો બહુ નજીક આવી ગઈ છે સાહેબ, અને હવે આ પરીક્ષા નજીક આવે છે તો એમાં તૈયારી કેવી રીતે કરવી, ઓછા સમયમાં તૈયારી કેવી રીતે કરવી જોઈએ. ચાલો સ્ટ્રેટેજી આપું છું ભાઈ, એકથી એક તૈયારી. અને મને પહેલા તમારે છે ને તે પ્રોમિસ કરવાનું છે કે સાહેબ અમે જે પણ અહીંયા હું તમને આપીશ ને એ તમારે પરફેક્ટ રીતે તમે એનું પાલન કરશો. પહેલી સફળતા પહેલા તમારી સમસ્યાઓને શોધો. ભાઈ તમે ક્યાં અટવાવ છો? તમે સિલેબસ કવર કરવામાં તમને પ્રોબ્લેમ શું આવે છે? ઘણાની જ નથી ખબર શું પ્રોબ્લેમ હોઈ શકે. જો કયા ચેપ્ટર કમજોર છે, તમને કયા ચેપ્ટર અઘરા લાગે છે. ભાઈ તમારા જે મેઇન વિષયો હોય એને અલગ અલગ ભાગ પાડી દો કે ભાઈ મને આ વિષયમાં આ પ્રોબ્લેમ આવે છે, મને આ વિષયમાં આ પ્રોબ્લેમ આવે છે, મને આ વિષયમાં આ પ્રોબ્લેમ આવે છે. તમને તમારી પાસે તમારી દુખતી રગ છે એનું લિસ્ટ હોવું જોઈએ. મને આ વિષયમાં આ નથી સમજાતું, એ મારી દુખતી રગ છે, એ તમારી પાસે હોવું જોઈએ. ક્યાં સમય વધારે બગડે છે? આખા દિવસની 24 કલાકમાંથી મારો સમય ક્યાં યુટિલાઇઝ થઈ જાય છે? હું આખો દિવસ રીલ્સ જ જોયા રાખું છું, હું આખો દિવસ વાતચીત જ કર્યા રાખું છું, હું આખો દિવસ નવરા આટા જ માર્યા રાખું છું, હું ખાલી સુવાનું જ કામ કરું છું, હું ન કરવાના ટાઈમ પાસોમાં વધારે મારો સમય જાય છે. એ જુઓ ક્યાં ભૂલ થાય છે, એ જુઓ ક્યાં તમારો સમય બગડે છે. એ તમારી પાસે એનું યોગ્ય પ્લાનિંગ હોવું જોઈએ. કઈ પ્રકારના પ્રશ્નોમાં ભૂલ થાય છે, કયા ટોપિક કયા ચેપ્ટર અઘરા લાગે છે એ જોઈ લીધા. હવે હું કેવા પ્રકારના પ્રશ્નમાં અટવાઈ જાઉં છું? હું 2 માર્ક્સના સવાલમાં અટવાઈ જાઉં છું, હું 3 માર્ક્સના સવાલમાં અટવાઈ જાઉં છું, હું 4 માર્ક્સના સવાલમાં અટવાઈ જાઉં છું, કે પછી હું એમસીક્યુ ની અંદર અટવાઈ જાઉં છું. એમસીક્યુમાં અટવાઉં છું તો કેવા પ્રકારના એમસીક્યુમાં અટવાઈ જાઉં છું? શું પ્રોબ્લેમ આવે છે? મને ડાયાગ્રામ સરખી નથી ફાવતી, એમાં અટવાઈ જાઉં છું. કોઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ પડે છે, એમાં અટવાઈ જાઉં છું. લખાણમાં ભૂલ થાય છે, છેકછાક બહુ થાય છે, એમાં અટવાઈ જાઉં છું. ક્યાં પ્રોબ્લેમ આવે છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તમારી પાસે આ ત્રણેય લિસ્ટ હોવા જોઈએ. ભાઈ તૈયાર છો કે નહીં? લિસ્ટ બનાવી નાખશો કે નહીં? જલ્દીથી કમેન્ટ કરજો. અને આને ક્યાં તમારે કરવાનું છે ખબર? જ્યાં તમે વાંચવા બેસો ત્યાં તમારે લગાડી દેવાનું છે. જે તમારું સ્ટડી ડેસ્ક હોય અથવા જ્યાં વારંવાર તમારી નજર પડતી હોય એ જગ્યાએ તમારે આ લગાડી દેવાનું છે. જેવું આ લગાડી દેશો એટલે તમારી ધ્યાન પહેલા એ જગ્યાએ જશે. મને આ નથી આવડતું, મારો સમય અહીંયા જાય છે અને મને કયા પ્રકારના પ્રશ્નોમાં ભૂલ પડે છે, મારે ધીમે ધીમે આને સોલ્વ કરવાનું છે. જ્યાં તમારી નજર પહેલા જાય એવી જગ્યાએ તમારે આ કાગળ ઉપર લખીને તમારું લગાડી દેવાનું છે. આ પહેલું પગથિયું. કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાની ભૂલ ઓળખતા જ નથી. બધાને એમ જ છે કે ભાઈ અમે કોઈ ભૂલ કરતા જ નથી. ભાઈ ભૂલ સ્વીકારશો નહીં ત્યાં સુધી સુધરશે નહીં. એટલે જ કીધું છે જ્યાં ભૂલ છે ત્યાં સુધારો છે. ભૂલ થાય છે કઈ વાંધો નહીં, એને સુધારવાની છે. ચાલો આ પહેલું. બીજું શું છે? સ્માર્ટ અભ્યાસનો સિક્રેટ. બરાબર છે? સ્માર્ટ અભ્યાસનો સિક્રેટ છે 80-20 નો નિયમ. આ 80-20 નો નિયમ શું કહે છે ભાઈ? માત્ર 20% મહત્વપૂર્ણ આઈએમપી ટોપિક હોય છે જેમાંથી તમારું 80% પેપર નીકળતું હોય. કોઈ પણ એક્ઝામ તમે ઉપાડીને લઈ લ્યો, આખી ચોપડીમાંથી ન પૂછાય ભાઈ. એમાં અમુક આમ કહેવાય ને કે 20% એવા આઈએમપી ટોપિક હોય કે જેમાંથી 80% માર્ક્સનું તમારું પેપર પૂછાય. સાહેબ મોટા ભાગના વિદ્યાર્થીને એ જ નથી ખબર કે 20% આઈએમપી ટોપિક છે કયા. ભાઈ તમે જો સાયન્સના વિદ્યાર્થી છો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે મોસ્ટ આઈએમપી ટોપિક ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે કે ધોરણ 12 સાયન્સમાં જે બોર્ડની પરીક્ષા આવવાની છે એના માટે મોસ્ટ આઈએમપી ટોપિક કયા છે
એ ધુરંધર સિરીઝ તમે જોઈ લો, એમાં મોસ્ટ આઈએમપી ટોપિક છે એનું રિવિઝન તમને કરાવવાના છે. જેણે નથી જોયું ભાઈ, મોસ્ટ આઈએમપી ટોપિક જ એની અંદર લેક્ચરમાં લીધા છે કે જે તમે ઓછા સમયની અંદર સારામાં સારું રિવિઝન છે તે કરી શકશો. જેણે નથી જોયા જોઈ લેજો. તો તમારી પાસે લિસ્ટ હોવું જોઈએ કે ભાઈ કયા એવા મોસ્ટ આઈએમપી ટોપિક છે કે જેમાંથી મોટા ભાગનું પેપર પૂછાય છે. રેડી? આ 80-20 નો નિયમ છે. દરેક વિષયમાં મહત્વના ટોપિકને ઓળખો, વારંવાર પૂછાતા પ્રશ્ન પર ફોકસ કરો. જે પ્રશ્ન વારંવાર પૂછાય છે એના ઉપર વધારે ધ્યાન આપો. ઓછા સમયમાં વધુ માર્ક્સ મેળવો. આ પદ્ધતિથી ચાલશો ને તો તૈયારી ઓછી અને માર્ક્સ વધારે આવશે. બધું જ કરવા જશો તો ક્યાંય ના નહીં રહ્યો. હાર્ડ વર્ક નહીં, સ્માર્ટ વર્ક કરવાનું છે. કેવું વર્ક કરવાનું છે? સ્માર્ટ વર્ક. બેકલોગ છે, ચિંતા નહીં, સ્માર્ટ સ્ટડી કરવાની છે. ભાઈ બધું ભેગું થઈ ગયું છે સાહેબ, આ નથી આવડતું, આ નથી આવડતું, આ નથી આવડતું, એટલો બધો બોજો રહી ગયો છે ને કે વાત જવા દો સાહેબ. બેકલોગનો કિલોના ભાવમાં બેકલોગ થઈ ગયો છે. શું કરવું એનું? વિડિયો લેક્ચર જુઓ અને ઝડપી સમજૂતી મેળવો. ભાઈ હવે આખી એક થિયરી છે, હું વાંચવા જઈશ તો ભાઈ આખું એક ચેપ્ટર વાંચવા જઈશ તો 3 કલાક લાગી શકે, 4 કલાક લાગી શકે, 2 કલાક લાગી શકે. પણ જો હું એ જ લેક્ચરનો વિડિયો ફાસ્ટ ફોરવર્ડમાં જોઈ લઉં તો સરળતાથી ગણતરીની મિનિટમાં એનું શું થઈ જવાનું છે? રિવિઝન. તો વિડિયો લેક્ચર આપણી ચેનલ ઉપર છે, વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઉપર છે. ફટાફટ એ જોઈ લેજો, એનાથી બહુ ફાયદો થવાનો છે. માત્ર મહત્વપૂર્ણ પ્રશ્નો ઉકેલો. ભાઈ તમારી પાસે ઘણા બધા પ્રશ્નો આવશે, ઘણા બધા એમસીક્યુ આવશે સોલ્વ કરવાના. હવે તમે કયા એમસીક્યુ ની પ્રેક્ટિસ વધારે કરશો? તમારી પાસે તો સમય ઓછો છે. ઓછા સમયમાં તમારે તો વધારે તૈયારી કરવાની છે, આખો સિલેબસ તૈયાર કરવા જાઓ છે. તો જો બધું જ કરવા જશો તો ભેગું જ નહીં થાય. તો આ સમય તમારે શું કરવાનું છે? જે આઈએમપી પ્રશ્ન છે એનું સોલ્યુશન સાહેબ કઈ રીતે કરવું? તો કે પાર્ટ એ માં એમસીક્યુ માટે, આઈએમપી ટોપિક માટે, આઈએમપી એમસીક્યુ માટે આપણે હેતુલક્ષીમાં પ્રહાર નામની પીડીએફ બનાવી છે, જેમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ, ભાઈ 1 થી 1 એમસીક્યુ જેટલા છે ને એ બધા જ એમસીક્યુ મોસ્ટ આઈએમપી છે, જેમાં ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની જવાબ સાથેની પીડીએફ છે. તે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જલ્દીથી પરચેસ કરી લેજો અને સોલ્વ કરવા ચાલુ કરી દો, જે તમને ઓછા સમયમાં તમારો સિલેબસ એ કવર કરાવી દેશે, સાથે સાથે આઈએમપી એમસીક્યુ તમારા સોલ્વ થઈ જશે. ત્રીજું, સંપૂર્ણ એનસીઆરટી હવે વાંચવાની જરૂર નથી. ભાઈ હવે તમારી પાસે એટલો સમય નથી કે તમે આખી એનસીઆરટી એક સાથે ફરીથી યોગ્ય પહેલી લીટીથી શરૂ કરો અને વાંચવાનું શરૂઆત કરો. નહીં, પણ એનો મતલબ એવો નથી કે હજુ શક્ય નથી. શક્ય છે, પણ એનસીઆરટી આખી વાંચવા જશો તો ખાલી વંચાશે, એમાંથી કઈ યાદ નહીં રહે. તમારે શું કરવાનું છે? એનસીઆરટી માંથી જે મહત્વના મુદ્દા છે, જે તમે રિવિઝન નોટ બનાવી છે, એની તમારે મદદ લેવાની છે. અને નથી બનાવી તો રિવિઝન લેક્ચર જોઈ લેવાના છે, જેનાથી તમારું કામ છે ને તે સરળ થઈ જશે. સમય, આનાથી આ પદ્ધતિ શું થશે? તમારો સમય વધશે અને માર્ક્સ વધશે. સમય ઘટશે અને માર્ક્સ વધશે. સમયમાં તમારે જે મહેનતમાં સમય જોઈએ છે ઓછી મહેનતે પણ સારામાં સારા માર્ક્સ છે તે મેળવી શકશો. રાત્રે લખો, કાલે જીતો. બહુ સરસ મજાનું સ્લોગન છે. આવતીકાલે હું શું કરવાનો છું એનું મારી પાસે એક પ્રોપર ટાઈમ ટેબલ હોવું જોઈએ કે ભાઈ જેમ કે ટુમોરોઝ ગોલ, પ્રકરણનું પુનરાવર્તન કરવાનું છે, મહત્વપૂર્ણ પ્રશ્નોની પ્રેક્ટિસ કરવાની છે, એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની છે, નબળા વિષયમાં સુધારો કરવાનો છે. આવું તમારી પાસે પ્લાનિંગ હોવું જોઈએ કે ભાઈ હું આવતીકાલે એટલી વસ્તુ કરીશ. ભાઈ આપણું મગજ છે ને વેરી ચાલાક. જ્યાં સુધી એને તમે ટાર્ગેટ નહીં આપો ત્યાં સુધી એ તરફ વિચારશે નહીં. તો એને પ્રોપર ટાર્ગેટ આપો કે આવતીકાલે મારે આ કરવાનું છે, તો તમારું મગજ ધીમે ધીમે દિશા તરફ ચાલવાનું શરૂ કરી દેશે, એ તરફ ફોકસ કરવાનું શરૂ કરી દેશે. એને ટાર્ગેટ આપો. આ ડેઈલી બધાય કરવાનું છે. સુતા પહેલા આવતીકાલના લક્ષ્યો લખી નાખો. ભાઈ આવતીકાલે તમારે શું કરવાનું છે કાગળમાં લખી નાખો. સેલ્ફ સ્ટડી પર ખાસ ધ્યાન આપો. ફૂલ્લી ફોકસ તમારી સેલ્ફ સ્ટડી પર રહેવું જોઈએ. દિવસ પૂરો થાય ત્યારે ચેક કરી લે. દિવસ શરૂ થાય એની પહેલા ભાઈ આવતીકાલનું આજે મેં પ્લાનિંગ કરી નાખ્યું, દિવસ પૂરો થાય એટલે જો આમાંથી મેં કેટલું કરી નાખ્યું છે, કેટલી વસ્તુ કરી નાખી છે, એ ટીક કરો. ક્યાં બાકી રહી જાય છે એ જોવો, સુધારો અને સારામાં સારી રીતે પ્રયત્ન કરો. આવું કરશો, ઓછા સમયમાં સારી સ્ટડી થશે, સારી ફોકસ સાથે સ્ટડી થશે. લક્ષ્ય વગરનો અભ્યાસ છે ને એ દિશા વગરની મુસાફરી જેવું હોય છે. ભાઈ ક્યાં જવું છે એ ખબર જ નહીં હોય તો કેમ મહેનત કરશો? એટલે તમારું લક્ષ્ય હોવું જોઈએ કે મારે આ વસ્તુ મારે ક્લિયર કરવાની છે. લક્ષ્ય રાખો,
ધીમા ધીમા ગોલથી, આ નાના નાના ગોલથી તમે તમારા ટોપર બનવાનું ગોલ છે ને તે અચીવ કરી શકશો. તો તમારો સિલેબસ પૂરો કરવાનો જે ગોલ છે ને એને અચીવ કરી શકશો, એ પણ ઓછા સમયમાં, લેસ ટાઈમમાં, હાર્ડ વર્કની જગ્યાએ સ્માર્ટ વર્ક કરીને. હાર્ડ વર્ક તો છે જ, એની સાથે સાથે સ્માર્ટ વર્ક કરીને સારામાં સારી રીતે સિલેબસ કવર કરીને સારામાં સારા માર્ક્સ છે તે મેળવી શકશો. ડન. ચાલો, આ સિવાય શું કરવાનું છે? પોતાની જાતને દૈનિક ડેડલાઈન આપો. ભાઈ, જ્યાં સુધી મારો આ પ્લાન છે એ પૂરો નહીં કરું ત્યાં સુધી હું સુઈશ નહીં. ડેડલાઈન આપો. આજે નક્કી કરેલું કામ આજે જ પૂરું કરો. ભાઈ, કેમ ન થાય? રાતે 2 કલાક એક્સ્ટ્રા જાગવું પડે તો જાગો, પણ આજનું કામ આજે જ પૂરું કરવાનું છે. એની હાવ જો કાલ પર છોડવા જશો ને તો આળસુ બનતા જશો. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો, આળસુ વ્યક્તિની ભણવામાં નહીં ક્યાંય પણ જરૂરિયાત નથી. જરૂર પડે તો માતા પિતાની મદદ લ્યો, તમારા શિક્ષકની મદદ લ્યો કે સાહેબ આવું થાય છે, હું શું કરું? મારું કામ યોગ્ય સમય પૂરું થવું જ જોઈએ, મને કોઈ ડિસ્ટર્બન્સ એમાં જોતું નથી. રાત્રે સૂતા પહેલા આવતીકાલના લક્ષ્ય લખો, વાત કરી સેલ્ફ સ્ટડી ઉપર ધ્યાન આપો. અને ભાઈ, ડેડલાઈન નક્કી કરો તો સફળતા નક્કી કરો. આ ડેડલાઈન નક્કી કરશો ને કે ભાઈ મારે એટલા સમયમાં આ કરવું છે, તો તમે ડેડલાઈન નથી નક્કી કરતા, તમે તમારી સફળતા નક્કી કરો છો. કેટલા સમયમાં હું આટલું કરી લઈશ. અને જેમ 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 તમે ડેઈલીનું કામ ડેઈલી કરતા જશો ને એમ તમને તમારી સફળતા પણ છે તે તમારી નજીક આવતી જશે. તમારે નહીં જવું પડે, સફળતા તમારી નજીક આવશે. તો આ કરી લેજો. દરરોજ તપાસો, દરરોજ સુધારો. લક્ષ્ય કેટલા પૂર્ણ થાય છે, કેટલા બાકી રહે છે, આ જોવો, સુધાર કરો. પરફેક્ટ બનવાની જરૂર નથી. આ દુનિયામાં કોઈ પરફેક્ટ નથી. સતત બનો, કન્ટિન્યુટી. રોજ 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 જે આઈએમપી ટોપિક આપવામાં આવે છે, જે દૈનિક તમે તમારો ટાર્ગેટ સેટ કરો છો, એ ધીમે 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 ડેઈલી પૂરો કરવાનો પ્રયત્ન કરો. બસ ડેઈલી પૂરો કરવાનો પ્રયત્ન કરો. ગમે એટલા ઓછા દિવસ હશે, તમારો સિલેબસ સારામાં સારી રીતે છે તે તૈયાર થશે. વધુ વિચારવાનું બંધ કરી દો. ભાઈ, બહુ બધું તમને લોકો કહેશે પણ ખરા કે ભાઈ ના થાય ને આમ છે ને તેમ છે, પણ કોઈના ઉપર ધ્યાન આપવાનું નથી. કોઈના ઉપર આમ કહેવાય ને વધુ ફોકસ જ નથી કરવાનું. શું થશે, હું તૈયાર નથી, નિષ્ફળતા હવે આવશે કેમ કે સમય જ નથી, પરીક્ષાનું ટેન્શન છે, આ બધું બધા જ પ્રશ્નો તમારી અંદર આવશે. પણ જો એના ઉપર ધ્યાન દેવા જશો ને તો કોઈ પણ વસ્તુ ભેગી થવાની નથી. માત્ર ને માત્ર શું કરવાનું છે? મનમાં એક જ વિશ્વાસ કે હું કરી શકું છું. ભાઈ, બપોરનો જે તમારો 3 વાગ્યે પેપર શરૂ થાય ને ભાઈ, આ 3 વાગ્યે જ્યારે તમે વર્ગખંડની અંદર બેઠા હો એટલે તમારા મગજમાં બીજું કાંઈ જ ના હોવું જોઈએ. બસ એક જ વસ્તુ, હું કરી શકું છું, હું કરી શકું છું, હું કરી શકું છું. ભાઈ, મને મારી મહેનત ઉપર ભરોસો છે, મને મારી મહેનત ઉપર છે તે વિશ્વાસ છે. કદાચ ગમે એવું પેપર આવશે, મેં તૈયારી કરી લીધી છે, મેં ઓછા સમયની અંદર સારામાં સારી રીતે સિલેબસ છે તે કવર કરી લીધો છે. ઓવર થિંકિંગને ટાળશો તો જ તમારું રિઝલ્ટ છે એમાં સુધારો આવશે. તમારા ઉપર ભરોસો રાખવાનો છે, કારણ કે આત્મવિશ્વાસ જ તમારી સફળતાની ચાવી બનશે. તો ભાઈ, આ જે તમને ટીપ આપી છે એ ફોલો કરી લ્યો, એટલે ગમે એટલો ઓછો સમયગાળો હશે ને તમે સારામાં સારી રીતે તમારો સિલેબસ છે તે કવર કરી શકશો. અને તમારી જે પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો એ સારામાં સારા માર્ક્સ મેળવો, સારામાં સારી પ્રગતિ કરો. એના માટે ઓલ ધ વેરી બેસ્ટ.